આજે આપણે 5 અલગ અલગ ફ્લેવરની કુલ્ફી બનાવવાના છીએ। એનો ટેસ્ટ રાજસ્થાની કુલ્ફી જે મળે છે બહાર એના જેવો જ સેમ બને છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે એક જાડા તળિયાવાળી પેન લેવાની છે। તેમાં આપણે 1 લીટર દૂધ એડ કરી દીધું છે। દૂધ એડ કરીએ એટલે તરત જ આપણે 2 અલગ અલગ બાઉલમાં થોડું થોડું દૂધ કાઢી લેવાનું છે। હવે એ અલગ દૂધ આપણે જે કાઢીએ છીએ એની પ્રોસેસ હું તમને પછી બતાવીશ। પહેલાં આપણે 2 ચમચા જેટલું કાઢી લઈએ। પછી આપણે ગેસની ફ્લેમ 5 મિનિટ માટે હાઈ કરી દઈએ જેથી દૂધ આપણું ગરમ થઈ જાય। દૂધ ગરમ થાય પછી આપણે તેમાં અડધો કપ ખાંડ એડ કરી છે। તમે અહીંયા સાકર પણ લઈ શકો છો અને ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। હવે આપણે ખાંડને ઓગળવા દઈએ। ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે। પછી આપણે એક બાઉલમાં 1/4 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે। મિલ્ક પાવડરને આપણે દૂધમાં સારી રીતે મિક્સ કરી લેવાનો છે। એક પણ લમ્સ ના રહે તે રીતે મિક્સ કરવાનો છે। મિલ્ક પાવડર આપણો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે તેને દૂધમાં એડ કરી દઈએ અને પછી તેને સારી રીતે મિક્સ કરતું જવાનું છે। હવે આ દૂધને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર 10 મિનિટ જેવું ઉકાળશું જેથી દૂધ આપણું થોડું ઘટ્ટ થઈ જાય। આ રીતે તેને મિક્સ કરતું જવાનું છે। હવે આપણે બીજા બાઉલમાં જે થોડું દૂધ રાખ્યું હતું તેમાંથી 2-3 ચમચી જેટલું દૂધ અલગ કાઢી લઈએ અને એ દૂધમાં આપણે કેસર પલાળવાનું છે। થોડું કેસર આપણે દૂધમાં એડ કરી દઈએ જેથી થોડીવાર પલળે એટલે કેસરનો કલર ખૂબ જ સરસ આવી જશે। આ રીતે કેસરને મિક્સ કરીને એ દૂધ થોડીવાર આપણે સાઈડમાં મૂકી દઈશું એટલે તેનો કલર એકદમ સરસ થઈ જાય। હવે આપણે જે બીજા બાઉલમાં થોડું દૂધ વધ્યું છે તેમાં આપણે કોર્નફ્લોર એડ કરવાનો છે। મેં અહીંયા 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે। કોર્નફ્લોર એડ કરવાથી દૂધ આપણું એકદમ સરસ ઘટ્ટ થઈ જાય છે અને આપણી જે કુલ્ફી છે એકદમ સોફ્ટ બને છે। જો તમારે ઉપવાસ માટે બનાવવી હોય તો તમારે કોર્નફ્લોર એડ નહીં કરવાનો, મિલ્ક પાવડર ડબલ કરી નાખવાનો। હવે આપણે કોર્નફ્લોર એડ કરી લીધો છે। પછી દૂધ આપણું ગરમ છે ત્યાં સુધીમાં આપણે 2 ચમચી જેટલી જે દૂધની મલાઈ આવે એ એડ કરી દઈએ। હવે દૂધની મલાઈને આપણે એકદમ મેલ્ટ થવા દેવાની છે। દૂધની મલાઈથી પણ દૂધ આપણું એકદમ સરસ ઘટ્ટ બને છે। હવે આપણે કોર્નફ્લોર એડ કરી દઈએ। કોર્નફ્લોર એડ કર્યા પછી તેને 5 મિનિટ માટે ઉકાળવાનું છે। 5 મિનિટ થશે એટલે દૂધ આપણું એકદમ સરસ ઘટ્ટ થઈ જશે। કોર્નફ્લોર એડ કર્યા પછી દૂધને આપણે એક ધારું ચલાવતું રહેવું પડે છે નહીંતર દૂધ આપણું નીચે ચોંટી જશે। આ રીતે તેને મિક્સ કરતું રહેવાનું। થોડીવાર થશે એટલે દૂધ ઘાટું થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને દૂધને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે। 1 કલાક પછી જોઈએ તો દૂધ આપણું એકદમ સરસ ઠંડુ પણ થઈ ગયું છે અને હતું એના કરતાં થોડું વધારે ઘટ્ટ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં અલગ અલગ ફ્લેવર બનાવવાના છે। તો એના માટે પહેલા ફ્લેવર માટે મેં અહીંયા 10થી 12 કાજુને પલાળીને રાખ્યા હતા। 15થી 20 મિનિટ તમે પલાળશો ત્યાં કાજુ આપણા એકદમ સરસ પલળી જશે। કાજુને આપણે મિક્સર જારમાં એડ કરીને એકવાર પહેલાં મિક્સર આપણે ફેરવી લીધું છે। પછી તેમાં આપણે 2થી 3 ચમચા જેટલું આપણે જે દૂધ ઠંડુ કરીને રાખ્યું હતું એ એડ કરી દેવાનું અને મિક્સરને આપણે સારી રીતે ફેરવી લેવાનું છે। તો આ આપણો પહેલો ફ્લેવર કાજુ મલાઈ તૈયાર થઈ ગયો છે। તો તેને મેં ડિસ્પોઝેબલ ગ્લાસમાં એડ કરી દીધું છે। હવે આપણે બીજો ફ્લેવર બનાવીએ। તો તેમાં આપણે 10થી 12 બદામ પલાળીને અને તેની છાલ ઉતારીને રાખી હતી એ એડ કરી દઈએ। પછી આપણે જે કેસરવાળું દૂધ રાખ્યું હતું એ એડ કરી દેવાનું છે અને તેને પણ આપણે એકવાર મિક્સરમાં ફેરવી લઈએ જેથી બદામ સારી રીતે મિક્સ થઈ જાય। પછી તેમાં 2થી 3 ચમચા જેટલું દૂધ એડ કરીને આ રીતે તૈયાર કરી લઈએ। બીજો ફ્લેવર કેસર બદામ તૈયાર થઈ ગયો છે। પછી આપણે ત્રીજો ફ્લેવર બનાવી લઈએ। તો તેના માટે એક પાકી કેરી લીધી છે। તેમાં પણ આપણે 2થી 3 ચમચા જેટલું દૂધ એડ કરી દેવાનું છે। તો મેંગો ફ્લેવર તૈયાર થઈ ગયો। હવે એક ચીકુ લીધું છે તો તેમાં પણ આ રીતે દૂધ એડ કરીને ચીકુ ફ્લેવર તૈયાર કરી લઈએ। હવે આપણે પિસ્તા ફ્લેવર બનાવવાના છીએ। તો તેના માટે અનસોલ્ટેડ જે પિસ્તા આવે તેને પલાળીને રાખ્યા હતા તો તે મિક્સર જારમાં એડ કરી દઈએ અને તેની સાથે ફૂડ કલર મેં એડ કર્યો છે જેથી આપણે બહાર જેવો જ ગ્રીન કલર આવે। તો ફૂડ કલર પિંચ જેટલો જ એડ કરવાનો છે। તો આ રીતે પિસ્તા ફ્લેવર પણ તૈયાર થઈ ગયો। તો 5 ફ્લેવર આપણા તૈયાર થઈ ગયા છે। ગ્લાસને આપણે ઉપરથી આ રીતે તેને પેક કરી દઈએ।
તમે એલ્યુમિનિયમ ફોઇલ પેપર હોય તો એ પણ આ રીતે પેક કરવામાં યુઝ કરી શકો છો. હવે આપણે આ 5 ગ્લાસને ઓવરનાઇટ માટે ફ્રીઝરમાં મૂકી દઈએ. બીજા દિવસે આપણે જોઈએ તો આપણા એકદમ સરસ કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણે ખોલી લઈએ. પછી આપણે તેને કાતરથી કટ કરી લેવાનું છે. ડિસ્પોઝેબલ ગ્લાસમાં એટલે જ મેં મૂકી હતી, જેથી આ રીતે આસાન રહે કાઢવામાં. હવે તેને આપણે કટ કરી લઈએ. કટ કરીએ ત્યાં જ ખબર પડી જાય છે કે આપણી કુલ્ફી કેટલી સોફ્ટ બની છે. આ રીતે આપણે બધા ફ્લેવરને કટ કરી લઈએ. બહાર જે રાજસ્થાની કુલ્ફી મળે છે તેના જેવો જ ટેસ્ટ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવી પણ ખૂબ જ સહેલી છે. તમે આ રીતે ચોકલેટ ફ્લેવર પણ બનાવી શકો છો. તમને જે ફ્રૂટ પસંદ હોય તમે એ ફ્રૂટની પણ બનાવી શકો છો. આ રીતે આપણે બધી જ કુલ્ફીને કટ કરી લીધી છે. તો તેને આપણે હવે પ્લેટમાં લઈ લઈએ. તો એકદમ સરસ કલરફુલ આપણી પ્લેટ લાગે છે અને ખાવામાં ટેસ્ટી એવી કુલ્ફી આપણી તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.